બેનનો ફોન હતો. બેનનો આરતીનો? હા, શું કહેતી હતી? અહીંયા મળવા આવે છે મને? ના, એકચ્યુઅલી એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. પ્રોબ્લેમ? બેટા આ તું શું વાત કરે છે? અને એટલે કોઈ તકલીફ વાળી વાત તો નથી ને? એવી જ વાત છે. એના ઘરમાં ઝઘડા ચાલે છે. શું અને ઝઘડા? પણ શેના હિસાબે ઝઘડા ચાલે છે બેટા? કઈ વાત કરી મને. તું છે ને હવે મને મારીને વાત કર. મને કાંઈ હક નથી રહેતું. બોલ. એકચ્યુઅલી બધી પ્રોપર્ટી તમે મારા નામે કરી કે નહીં, તો એના સાસુને આ વાત નથી ગમતી. એના સાસુ એને કહેતા હતા અને આ વાતનો વિરોધ કર્યો છે કે તારા પપ્પા આવું કઈ રીતે કરી શકે. જે પ્રોપર્ટી છે એમાં તારો પણ હક લાગે છે, તો તારા પપ્પાએ તારી સાથે આવું કેમ કર્યું? ઓહ, એમ વાત છે બેટા. મને તો એવું લાગતું હતું કે મોટી દીકરી એના ઘરમાં સુખી સંપન્ન છે, એને એ લોકોને આપણા પ્રોપર્ટી માલ મિલકતની કોઈ જરૂર નથી. એ હિસાબે તો બેટા મેં આ બધી મિલકત તને આપી દીધી છે. અને પણ એના સાસુના મનમાં કઈ આવા વિચારો ચાલતા હશે, એ કઈ મને કે તને કે કોઈ ખબર તો હતી જ નહીં. પપ્પા પહેલા નહોતી ખબર, પણ હવે તો ખબર પડી ગઈ છે ને. આ વાત વધે એની પહેલા કંઈક નિરાકરણ લાવવું પડશે. નિરાકરણ શું લાવવાનું હોય બેટા? મિલકત ઓલરેડી તારા નામે થઈ ગઈ છે. પણ એ તો બદલાઈ શકાય ને. તમારા નામે હતી, તમે મારા નામે કરી, તો ફરી બદલાવીને એમાં બેનને આપણે હક આપી દઈએ. પણ મને એક વાત નથી સમજાતી. આ આરતીએ બિચારીએ ચોખ્ખા શબ્દમાં કીધું હતું, એની સાસુને પણ કીધું જ હશે, મને વિશ્વાસ છે. પણ એની સાસુના મગજમાં મિલકતની લાલચ હશે. આ તો મને જરાક બેટા નવાઈ જેવું લાગે છે. હવે તો મને નથી ખબર. એવું હોય તો તમે બેન અને જીજાજી સાથે વાત કરી જુઓ, કદાચ કઈ બીજી વાત જાણવા મળે. તારી વાત તો ખરી છે, કારણ કે જો આ મિલકતના હિસાબે મારી દીકરીને કંઈ પણ દુઃખ પડશે ને, એવું નહીં સહન કરી શકું. કારણ કે મિલકત તો આજે છે ને કાલે નથી. દીકરીનું સુખ, દીકરીનું ઘર શાંતિથી જળવાઈ રહે, એ લોકો હળી મળીને રહે, બેટા એમાં જ હું રાજી રહેતો હોઉં છું. મિલકતનું મને એવું કંઈ નહોતું બેટા કે મારે એક છોકરી વાલી ને એક છોકરી દવલી, એવું મેં મારા મનમાં રાખ્યું જ નથી. એટલા માટે તો મેં આરતીને સાથે પહેલા ફોનમાં વાત કરીને બોલાવીને પૂછ્યું તો જમાઈ સાથે બોલાવ્યા હતા. કઈ વાંધો નહીં. ફરી એકવાર છે ને બેન અને જીજાજી સાથે વાત કરી જુઓ. તમે બહાર જાઓ છો ને તો વાત કરતા જાજો. ઠીક છે બેટા, તે મને જાણ કરીએ સારું કર્યું. તો હું છે ને આજે જ જમાઈની સાથે વાત કરી લઈશ અને આનો કંઈ નિરાકરણ લાવવું પડશે. કારણ કે જેની સાસુને આ રીતની માંગ હોય તો વિચાર તો કરવો પડશે બેટા.